क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। ગુડ મોર્નિંગ, સ્વાગત આપનું ઓપનિંગ કેપિટલમાં. હું યશ આપની સાથે. ભારતીય માર્કેટ્સ હવે ખુલવા જઈ રહ્યા છે તેજી સાથે. આખરે 2 દિવસના બહુ મોટા બ્લડ બેથ બાદ આપણે સુધારા તરફ આગળ વધી રહ્યા છીએ, પણ આ સુધારો ટેમ્પરરી છે કે પરમનન્ટ તેની ચર્ચા કરીશું. હું યશ આપની સાથે. શરૂઆત હેડલાઇન્સની સાથે. ગ્લોબલ માર્કેટમાં ભારે વેચવાલી બાદ રાહતનો શ્વાસ. ગઈકાલે અમેરિકન માર્કેટ્સમાં રહી શાનદાર રિકવરી. ડાઉ જોન્સમાં ન્યૂનતમ સરોદી જોવા મળી 1200 અંકની રિકવરી. ગિફ્ટ નિફ્ટીમાં 350 અંકથી વધુની મજબૂતી. ડાઉ ફ્યુચર્સ 750 અંક, નાસ્ડેક ફ્યુચર્સ 300 અંકની મજબૂતી. એશિયન માર્કેટમાં નિકાઈ 6% વધીને કરી રહ્યો છે કારોબાર. ગ્લોબલ ટ્રેડ વોરની ઝડપ વધી. ટ્રમ્પે ચીનને આપી ચેતવણી. કહ્યું યુએસ પર 34% લગાવેલ ટેરિફ હટાવો, નહીં તો 9 એપ્રિલથી 50% વધુ ટેરિફ લગાવીશું. ચીને જવાબમાં કહ્યું છેક સુધી લડી લઈશું ટેરિફની લડાઈ. પેટ્રોલ ડીઝલ પર 2% એક્સાઇઝ ડ્યુટી વધારવા સરકારે આપી જાણકારી. કહ્યું નહીં વધે પેટ્રોલ ડીઝલના ભાવ, પરંતુ આજથી એલપીજી સિલિન્ડરનો ભાવ ₹50 પ્રતિ સિલિન્ડર વધ્યો. ટાઇટને ચોથા ત્રિમાસિકના રજૂ કર્યા સારા અપડેટ્સ. 25% સ્ટેન્ડ અલોન ગ્રોથ. સોનામાં ભાવ વધારા છતાં ઘરેલું જ્વેલરીમાં જોવા મળ્યો 24% ગ્રોથ. કેરેટલેલ 22% ગ્રોથ કર્યો. આવો સીધા આપને લઈ જઈશું અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર. સમજીએ ભારતીય માર્કેટ્સની આજની શરૂઆત કેવી થવા જઈ રહી છે. આજની શરૂઆત શાનદાર એક રીતે તમે કહી શકો છો. રીઝન એ છે કે અહીંયાથી એક સ્વરૂપે જે ટેન્શન હતું કે ભાઈ ગઈકાલનો આટલો મોટો ઘટાડો, ગેપ ડાઉન ઓપનિંગ હતી આપણી, અને ત્યારબાદની પરિસ્થિતિ, આજે હવે શું થશે તેનું ટેન્શન હતું. પણ ગઈકાલે અમેરિકામાં ઘણું બધું થયું છે અને તેના કારણે ગિફ્ટ નિફ્ટીનું ઇન્ડિકેશન હું તમને આપી દઉં તો ગિફ્ટ નિફ્ટી જે છે તે અત્યારે ફિલહાલ તમને ગેપ અપ ઓપનિંગ લગભગ 400 પોઈન્ટથી પણ વધુની મજબૂતી સાથેનું ઓપનિંગ તમને આપે છે. ગઈકાલે ઘટાડો કેટલો હતો? 4% આસપાસનો. ગઈકાલે રિકવર સારા થયા હતા. તમે ઉપર જે છે તે નીચે 750 આસપાસથી ઉપર 200 આસપાસનો ક્લોઝ આપ્યો, રાઈટ? 150 આસપાસનો ઇનફેક્ટ ક્લોઝ આપ્યો. બીજા 400 પોઈન્ટની ગેપ અપ ઓપનિંગ તમે આપો છો, એટલે કે ગઈકાલે 450 પોઈન્ટની મજબૂતી રિકવરી. ઇનફેક્ટ તમે ગણો તો આજે બીજા 401 પોઈન્ટની રિકવરી. એટલે તમે 900 પોઈન્ટનો જો ઘટાડો જુઓ ગુરુવારના બંધની સામે, શુક્રવારના ઇનફેક્ટ બંધની સામે, તો ત્યાંથી તમે સરસ રિકવર થઈ ચૂક્યા છો. નો ડાઉટ 23,000ને ઉપરથી વેચવાલી આવી, રાઈટ? તમે નીચે 22,000 તોડીને 21,750 સુધી ગયા. ત્યાંથી સરસ રિકવરી હવે બતાવી રહ્યા છો. રિકવરી ટકશે કે નહીં એ પછીનો સવાલ છે. અત્યારે રિકવરી છે તેટલું સમજી લો. ડાઉ ફ્યુચર્સ અને નાસ્ડેક ફ્યુચર્સ પણ હું તમને સાથે સાથે સમજાવી દઉં. ડાઉ ફ્યુચર્સમાં તમને જોવા મળશે અત્યારે ફિલહાલ રિકવરીના સંકેતો બનતા જોવા મળી રહ્યા છે. તમારા સ્ક્રીન પર અત્યારે 2% આસપાસની મજબૂતી, અને આપણે ગિફ્ટ નિફ્ટીમાં પણ મજબૂતી ડાઉના કારણે જોઈ રહ્યા છીએ, એ યાદ રાખો. નાસ્ડેક પણ બતાવી દો. નાસ્ડેક ફ્યુચર્સમાં પણ તમને રિકવરી જોવા મળી રહી છે. આ રિકવરી શા માટે છે? ગઈકાલે પહેલાં તો એવા ફેક ન્યૂઝ આવ્યા કે ટ્રમ્પ 90 દિવસ ટેરિફ પોસ્ટપોન કરે છે. એ ફેક ન્યૂઝ પછી વ્હાઇટ હાઉસે સ્પષ્ટતા કરી કે ના, અમે કંઈ પોસ્ટપોન નથી કરી રહ્યા, બધું બરાબર છે. પણ એક્સ્ટ્રા સમાચાર શું આવ્યા? એક્સ્ટ્રા સમાચાર એ આવ્યા કે હવે ચીન પર જે ચીને જવાબી ટેરિફ લગાવ્યા છે, કેમ કે અમેરિકાએ ટેરિફ લગાવ્યા 35%, ચીને જવાબી ટેરિફ લગાવ્યા, તો અમેરિકાએ ચોખ્ખું કહી દીધું, ટ્રમ્પ સાહેબે ચોખ્ખું કહી દીધું કે જો ચીન હવે આ જે એક્સ્ટ્રા ટેરિફ લગાવ્યા છે તે નહીં હટાવે તો અમે બીજા એક્સ્ટ્રા ટેરિફ લગાવીશું. પછી ચીને આજે સવારે પ્રતિક્રિયા આપી છે તેમના કોમર્સ મિનિસ્ટ્રીએ કે ભાઈ તમારે જે કરવું એ કરો, અમે તો ટેરિફ લગાવીશું જ. એટલે હવે આમને સામને બંને આવીને ઊભા રહી ગયા છે. આવી સ્થિતિમાં ટેન્શન છે, અને એ ટેન્શન વચ્ચે અમેરિકન માર્કેટ્સ, આપણા ભારતીય માર્કેટ્સ, ગિફ્ટ નિફ્ટી, ડાઉ, આ બધા જ તમને જે સ્ક્રીન પર વારંવાર બતાવતા રહીશું અમે, તે બધાની અંદર જે છે તે તમને તેજી આવતી જોવા મળી રહી છે. એટલે એક તરફ અમેરિકા અને ચીન આમને સામને થઈ ગયા છે. આ મડાગાંઠ શું યુદ્ધ તરફ આગળ વધી રહી છે કે નહીં, કેમ કે આ ટેરિફનું યુદ્ધ તો છે જ. પછી ત્યાંથી નિવેદનો એવા હવે કડવા થવાની શરૂઆત થઈ ચૂકી છે કે ક્યાંક બંને એકબીજાની સામે શિંગડા ના ભરાવી દે. ચીનનું ડ્રેગન છે, અમેરિકાનું ઈગલ છે, એ બંનેનું યુદ્ધ ક્યાંક શરૂ ન થઈ જાય
તે સમજવું જરૂરી છે. તો ટેન્શન છે અને એ ટેન્શનની વચ્ચે તમે જુઓ છો કે થોડી મજબૂતી છે. આવો હવે વિદેશી રોકાણકારો ગઈકાલે શું કરીને ગયા, FIIના કારોબાર પર આપણે નજર કરી લઈએ. FIIs જે છે તે ગઈકાલે ફરી એકવાર વેચવાલી કરીને ગયા. કેટલી વેચવાલી કરી છે? કેશ માર્કેટમાં તેમણે ઓલમોસ્ટ જે છે તે અહીંયાથી આ ખાસ શુક્રવારના આંકડાઓ છે, આપણે હવે આના પર નજર નહીં કરીએ, પણ સોમવારના આંકડાઓ જો હું તમને મારા એન્ડથી બતાવી દઉં તો સોમવારના આંકડો એવું કહે છે કે અહીંયાથી તમારી થોડી એવી રિકવરી આવી હતી. તો હું તમને એક વખત ક્વિકલી આંકડાઓ જણાવી દઉં સોમવારની પરિસ્થિતિ પ્રમાણે. આ તો જૂના આંકડાઓ છે એટલે આના પર આપણે નજર જ નહીં કરીએ. હવે જુઓ, સૌથી પહેલાં તો 9,040 કરોડ રૂપિયાની વેચવાલી કેશ માર્કેટમાં વિદેશી રોકાણકારો કરીને ગયા છે. 9,040 કરોડ રૂપિયાની સામે DIS જે છે તે 12,122 કરોડ રૂપિયાની ખરીદદારી કરીને ગયા છે. એટલે સૌથી પહેલો સૌથી મોટો મુદ્દો તમારા માટે આ બને કે આ ખૂબ જ મોટું અપડેટ બની રહ્યું છે. ત્યારબાદ તમે જુઓ ઇન્ડેક્સ ફ્યુચર્સનો આંકડો. તો ઇન્ડેક્સ ફ્યુચર્સમાં જે છે તે 3,334 કરોડ રૂપિયાની તેમણે વેચવાલી કરી છે, જેમાં નિફ્ટીના ફ્યુચર્સ અને બેંક નિફ્ટીના ફ્યુચર્સ બંને જે છે તે તેઓ અહીંયાથી ખાસ વેચીને ગયા છે. તો આ આંકડા ઉપર આપણે નજર નથી કરી રહ્યા, પણ હા, હું તમને મારા અપડેટ્સને જે છે તે ખાસ લેટેસ્ટ આપી દઉં તો તે પ્રમાણે 9,000 કરોડની વેચવાલી છે અને 12,122 કરોડ રૂપિયાની તમને ખરીદદારી જોવા મળી રહી છે. હવે આવો ઇન્ડેક્સ ફ્યુચર્સ પર. તો ઇન્ડેક્સ ફ્યુચર્સના હિસાબથી તમને જોવા મળશે અહીંયાથી ખાસ કે 1,543 કરોડ રૂપિયા નિફ્ટીના ફ્યુચર વેચ્યા છે અને 1,846 કરોડ રૂપિયાના બેંક નિફ્ટીના ફ્યુચર વેચ્યા છે. તમે અત્યારે ગિફ્ટ નિફ્ટીમાં જોયું ગેપ અપ ઓપનિંગ થઈ રહી છે, એટલે આ જે નવા શોર્ટ આવ્યા છે તે નવા શોર્ટમાંથી તમને જોવા મળશે કે પહેલાં તો થોડું પરિવર્તન થશે, થોડું શોર્ટ કવર પણ થશે, પણ નેટ તેઓની શોર્ટ પોઝિશન જે છે તે બહુ મોટી છે, એટલે પોસિબલ છે કે ઉછાળામાં ફરી એકવાર વેચવાલી આવે પણ ખરા. એટલા માટે તમારે તૈયારી રાખવી પડશે. ઓપ્શન સાઇડ 3,000 કરોડના નિફ્ટીના ઓપ્શન્સ ખરીદ્યા છે, 11,288 કરોડ રૂપિયાના બેંક નિફ્ટીના ઓપ્શન્સ ખરીદ્યા છે. આ થોડું ટેન્શન અપાવે છે, પણ સારી વાત એ છે કે ઘણા દિવસો બાદ તેમણે સ્ટોક ફ્યુચર્સ અને સ્ટોક ઓપ્શન્સ બંનેમાં ખરીદદારી કરી છે, જે બહુ મોટી અને સારી વાત ગણાશે. તો વિદેશી રોકાણકારોનું સેટઅપ મેં જેમ તમને સમજાવ્યું તે પ્રમાણે સારું છે. હા, કેશમાં નો ડાઉટ એમણે વેચવાલી કરી છે, પણ સ્ટોક સ્પેસિફિક તમે જોવા જાઓ ને તો ગઈકાલે સારી ખરીદદારી હતી. એટલે સ્ટોક સ્પેસિફિક ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં જે ખરીદદારી છે તેને હું થોડું સારું ગણીશ. નો ડાઉટ ઇન્ડેક્સમાં હજુ પણ તેમની શોર્ટ પોઝિશન છે, એટલે ઇન્ડેક્સ હજુ પણ નીચે આવશે તેવું તેઓ માની રહ્યા છે. હવે આવો આપણે અહીંયાથી ખાસ નિફ્ટીની વાત કરી લઈએ. નિફ્ટીના ચાર્ટ્સ પર એક વખત નજર કરીશું. નિફ્ટીના ડેઇલી ચાર્ટ્સ પર સૌથી પહેલાં આવો તમે. નિફ્ટીના ડેઇલી ચાર્ટ્સમાં પણ દર્શક મિત્રો આ બધા જૂના આંકડાઓ છે, એટલે હવે આ ચાર્ટ્સ પણ જૂના છે, આપણા ગઈકાલના આંકડાઓ છે, એટલે એક વખત આ બધા પર પછી આપણે નજર કરીશું. બટ બેઝિકલી પ્રોબ્લેમ એ છે કે અહીંયાથી ખાસ ભારતીય માર્કેટ્સ તળિયેથી સુધારો કરવાની જે કોશિશ કરી રહ્યા છે તેમાં કેટલો સુધારો આવશે તે આપણે જોવાનું રહેશે. આવો એક ફટાફટ બ્રેકનો સમય થઈ ગયો છે, બ્રેક લઈ લઈએ અને બ્રેક બાદ આપણે આગળની પરિસ્થિતિ જે છે તેના પર ચર્ચા યથાવત રાખીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. 400 પોઈન્ટથી પણ વધુની મજબૂતી સાથે ગિફ્ટ નિફ્ટી ઇન્ડિકેશન આપે છે ઓપનિંગના. ગઈકાલે તમને યાદ હોય તો ગિફ્ટ નિફ્ટીની જે મજબૂતી ખાસ ઘટાડો હતો તેનાથી પણ વધુ ઘટાડા સાથે આપણે જે છે તે આજે ગઈકાલની ઓપનિંગ જોઈ હતી, રાઈટ. હવે આજે ફરી એકવાર એવું થવા જઈ રહ્યું છે કે જે ગઈકાલનો ખાસ ઘટાડો હતો ત્યારબાદ મજબૂતી સાથે તમે ઓપન થઈ રહ્યા છો. તો ગઈકાલે ગિફ્ટ નિફ્ટી અને નિફ્ટીની વચ્ચે પરિવર્તન જે છે તે થોડું વધારે હતું કે નિફ્ટીએ ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશન કરતાં પણ વધુ વેચવાલી બતાવી, રાઈટ. તો હવે આજે ગિફ્ટ નિફ્ટી મજબૂતી બતાવે છે, તો શું નિફ્ટી પણ મજબૂતી બતાવશે કે નહીં તે તમે જુઓ. આ ગઈકાલના ચાર્ટ્સ છે, ખાસ તમે નજર કરો ઉપર 23,800થી તમે વેચવાલી કરી છે. પહેલો મુદ્દો 23,800થી તમે નીચે આવ્યા 21,750 તમે તોડ્યું, રાઈટ. સો તમે નેટ જુઓ તો 2,000 પોઈન્ટ આસપાસની વેચવાલી તમારી થઈ ગઈ. હવે 2,000 પોઈન્ટની વેચવાલી પછી શું થયું? ગઈકાલે તમે એક્ઝેક્ટ આપણી જે ટ્રેન્ડ લાઇન તમને યાદ હોય તો ગઈકાલે સવારે મેં તમને કહ્યું હતું કે 21,700 બહુ મહત્વની જગ્યા બનશે અને એક્ઝેક્ટલી 21,700ની આપણી આ ટ્રેન્ડ લાઇન જરા જોઈ લો એક વખત. તમે આ ટ્રેન્ડ લાઇન જોઈ લો. આ કેટલા દિવસથી છે? એવું તો નથી કે મેં ગઈકાલે બનાવી છે, ઘણા દિવસથી છે. હું દરરોજ તમને આ ટ્રેન્ડ લાઇન વિશે વાત કરતો આવ્યો છું. ઇવન પાછલો માર્ચ મહિનાનો જે રિકવરીનો સમય હતો ત્યારે પણ આપણે 21,700ની વાત કરી હતી અને આજે પણ એટલે કે ગઈકાલે પણ 21,700 એક્ઝેક્ટ આપણી ટ્રેન્ડ લાઇનથી નિફ્ટીએ સપોર્ટ લીધો છે. તમે જુઓ, અને આ બહુ જ મહત્વનો સપોર્ટ છે. હવે આ સપોર્ટ ન તૂટવો જોઈએ, પહેલી વાત. તો હવે તમારે નવા શોર્ટ પોઝિશન ઊભા કરવા હોય તો તમે ક્યારે કરશો?
21,700 જો તૂટી જાય તો તમે નવી વેચવાલી કરશો. ત્યાં સુધી નવી વેચવાલી નથી કરવી, પણ ઉપર તમારું આ જે રેઝિસ્ટન્સ એરિયા છે, જેને ઉપર તમે આજે ખુલવાના છો, જે છે 22,300, આને ઉપર જ્યાં સુધી ટકો છો ત્યાં સુધી તમે લોંગ સાઈડ વિચારી શકો છો, કેમ કે ઉપરના સ્તરો પર ચાન્સ છે. પણ આજે ઓપનિંગ બાદ 22,300 ટકે છે કે નહીં તે જોવાનું. એટલે તમે નો ડાઉટ ગેપ અપ ઓપનિંગ આપો છો. ગઈકાલે 22,161નો ક્લોઝ છે. 22,161 થી બીજા 400 પોઈન્ટ નહીં, ચલો માની લઈએ કે ગિફ્ટ નિફ્ટીને પ્રમાણે મજબૂતી નથી આપતા, તમે થોડી એવી મજબૂતી બતાવો છો, તો પણ 22,400 450ની ઓપનિંગ થશે તમારી આઈડિયલ બેઝિસ પર. લોઅર સેનારીઓના હિસાબથી 350-400ની વચ્ચે ઓપનિંગ થાય, તો 350-400થી આ 300 મેન્ટેન થાય છે કે નહીં એ જોવાનું. બિકોઝ FIIs છે તો નેટ શોર્ટ, એટલે ઉછાળામાં વેચવાલીની જગ્યા તો બનાવશે, પણ હવે તમારો ગેપ કેટલો મોટો છે તમે જુઓ ને. અહીંયાનો ક્લોઝ કેટલો હતો? આ ઓલમોસ્ટ હતો તમારો 23,000 ને નજીકનો, 22,900 આસપાસ, અને છેક તમે નીચે આટલો મોટો ગેપ આપી દીધો છે, રાઈટ. હવે આટલો મોટો ગેપ જે છે તે ફિલ કરવા માર્કેટ જો આવે તો પણ એ અહીંયા સુધી તો એટલીસ્ટ આવે, અડધું તમે ગણો તો, અને જો 30% ગણો તો એ 22,500 થાય છે. એટલે 22,500 સુધીના ચાન્સીસ તો છે, પણ 22,500 પછી ઉપર ટકવામાં થોડી મુશ્કેલી થઈ શકે છે. પણ આપણું લેવલ છે 22,300. આજે ક્લોઝિંગ બેઝિસ પર જો 22,300 આવી જાય તો પછી થોડું તેજી માટે તમે વિચારી શકો છો, નહીં તો ઉછાળે વેચવાની રણનીતિ વધારે યોગ્ય રહેશે. હવે આવો 15 મિનિટના ચાર્ટ. ગઈકાલના કારોબારને સમજી લો. બહુ મોટા ઘટાડા સાથે તમે ઓપન થયા હતા, અને ઓપન થયા બાદ તમને વેચવાલીમાં ખરીદદારીની તકો જોવા મળી હતી. પહેલાં તો તમે બહુ મોટા ઘટાડે ઓપન થયા, રાઈટ. મોટા ઘટાડામાંથી તમે ઉછાળો બતાવવાની કોશિશ કરી, સુપર ટ્રેન્ડથી વેચવાલી આવી. ફરી એકવાર તમે થોડું કન્સોલિડેશન કર્યું, અહીંયા થોડી વેચવાલી આવી, નવા લો બનાવવાની કોશિશ કરી આપણે અહીંયા. આ 21,750ની નીચે તમે ગયા હતા, તે આ જગ્યા હતી, અને ત્યાંથી પછી ફરી એકવાર તમે થોડી તેજી બતાવી. સુપર ટ્રેન્ડ આસપાસના કન્સોલિડેશન પછી ફરી એકવાર તેજી તમે બતાવી. તો અલ્ટિમેટલી ગઈકાલનું ક્લોઝ સારું હતું, અને આજે તમારું ઓપનિંગ જ આ લેવલની આસપાસ ક્યાંક થશે. એટલે તમારી પહેલી કેન્ડલ જ જે છે તે આટલા ગેપથી બનવાની છે. આટલો ગેપ છે તમારો પહેલી કેન્ડલમાં, એટલે પોસિબલ છે એક વખત ગેપ ફિલ કરવા માર્કેટ આવે તો ત્યાં પછી તમને જગ્યા બનશે. પણ હા, માર્કેટમાં અત્યારે વોલેટિલિટી ઘણી છે દર્શક મિત્રો, તો એ વોલેટિલિટીથી બચી રહેવું ખાસ તમારા માટે જરૂરી છે. એ પ્રોટેક્શન તમારે ખાસ રાખવું જરૂરી છે, કેમ કે ગમે ત્યારે ગમે તે બાજુ માર્કેટ તમે વિચાર્યું ના હોય અકલ્પનીય મૂવ આપી શકે છે. કેન્ડલ જ કેટલી નીચે કે કેટલી ઉપર ખુલે છે તમે ડેઇલી ચાર્ટ્સ પર જ જોઈ લીધું ને. વિચાર કરો, ડેઇલી ચાર્ટ્સ પર આટલા મોટા ગેપ હોય તો પછી ધેર ઇઝ અ રિસ્ક, અને એ રિસ્કને તમારે મેનેજ કરવું જરૂરી છે. હવે આવો અહીંયાથી ખાસ આપણે એક વખત મંથલી ચાર્ટ્સ જોઈ લઈએ, બિકોઝ જે હું તમને આ 700નું લેવલ કહી રહ્યો છું, 21,700, અગેન સી આપણે 21,700 મહત્વ આપી રહ્યા છીએ, કારણ કે એ જે 21,700 છે તે તમારું ફેબ્રુઆરી 2024, ફેબ્રુઆરી 2024નો તમારો ઓપન ક્લોઝના હિસાબથી એ લેવલ છે. આ જે કેન્ડલ છે એનો તમે નીચેનું લેવલ જુઓ, ત્યાંથી આપણે એ જે ટ્રેન્ડ લાઇન છે તે ડિરાઈવ કરી છે, અને એટલા માટે 21,700ને આપણે બહુ મહત્વ આપી રહ્યા છીએ. બીજું, 21,700ને નીચે 500 જે છે તે તમારો સુપર ટ્રેન્ડ છે મંથલી ચાર્ટ પર. તમે 15 મિનિટ, 5 મિનિટ, ડેઇલી ચાર્ટ્સ, હાર્લી ચાર્ટ્સ બધા સુપર ટ્રેન્ડ તોડો છો, પણ મંથલી સુપર ટ્રેન્ડ જ્યારે તોડો ને તો એ બહુ ખરાબ કહેવાય. એટલે એ પરિસ્થિતિ અત્યારે ફિલહાલ જે છે તે થોડી ખરાબ છે, જે 21,500 મેન્ટેન થવું જરૂરી છે. 21,700 હવે ફરી ન આવવું જરૂરી છે આ પરિસ્થિતિ. હવે તમે આ 3 કેન્ડલ જુઓ, ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ, રાઈટ. 3 કેન્ડલ એટલી મોટી છે કે જે થોડું ટેન્શન અપાવે છે કે ભાઈ આટલું બધું કંઈ વોલેટિલિટી થોડી હોય. તમને માર્ચ મહિનામાં બોટમ બનાવવાની કોશિશ કરીને ઉપર આવતા જોયા, અને પછી એપ્રિલમાં ફરી એકવાર ટેન્શન છે. એટલે ઉપર 23,000 તમારા માટે બહુ મેક ઓર બ્રેક પરિસ્થિતિ બની ગઈ છે આ એપ્રિલ મહિનામાં. હવે એ તો સમાચારોના બેઝિસ પર થશે જે થશે. ટ્રમ્પ સાહેબ શું કરે છે, ચીન શું કરે છે. 23,000 હમણાં થોડો સમય માટે થોડું દિલ્હી દૂર લાગે છે, બટ લેટ્સ સી આગળ શું પરિસ્થિતિ બને છે. બટ હા, 21,700 ટેમ્પરરી સારી બોટમ બની ગઈ છે તેવું જરૂરથી આપણે માનવું જોઈએ. એટલે 21,700 તો તમારે રેઝિસ્ટ કરતા જ રહેવાનું છે. હવે જે ડિસાઇઝિવ જગ્યા મેં તમને કહ્યું તે 300, તેને ઉપર આજે નીકળો છો, પછી 22,300 ને ઉપરનો તમને બંધ મળી જાય છે, તો આજે હવે કંઈક અહીંયાથી પરિસ્થિતિ ખરાબ ન થાય તેવું આપણને લાગે છે, તો થોડો સુધારો આવી શકે. બાકી 22,300 બહુ મહત્ત્વની જગ્યા હવે તમારા માટે બની રહી છે.
રાઈટ, બહુ જ સિમ્પલ છે. ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ. નિફ્ટીના ઓપન ઇન્ટરેસ્ટમાં શું સેટઅપ બની રહ્યું છે તે ફટાફટ જોઈ લઈએ. તમારો મેઇન સપોર્ટ એરિયા જે છે તે હવે 22,000 બની ચૂક્યો છે, જેને તમે તોડ્યો હતો ગઈકાલે. 21,700 છે આ જગ્યા કે જેને તમે ત્યાંથી ખાસ પ્રોટેક્ટ કર્યો અને ત્યાંથી પછી તમે 750 ઇનફેક્ટ અહીંયાથી તમને રિકવરી આવી જોવા મળી. તો 21,800માં તમને પુટનો ઓઆઈ છે, 22,000માં મેજર પુટનો ઓઆઈ જોવા મળી રહ્યો છે. આ તરફ કોલની ચેલેન્જ તમે જુઓ છો ને, ખુલ્લું છે અહીંયા જુઓ, 22,500 સુધી ખુલ્લું છે અને આજે તો ઓલરેડી 22,500 તમે આવવાના જ છો. એટલે આ ગેપ પછી આ કોલ રાઇટર્સ પહેલાં તો શું કરે છે 22,000ના એ ટેન્શન, બિકોઝ આવતીકાલે એક્સપાયરી છે, યાદ રાખો ગુરુવારે માર્કેટ બંધ છે, આવતીકાલે એક્સપાયરી છે. આ કોલ રાઇટર્સ પહેલાં તો શું કરે છે એ જોવાનું અને 22,500 તમે અચાનક જ આવી જશો તો આ કોલ રાઇટર શું કરે છે એ જોવાનું. નેટ તમારો પુટનો ઓઆઈ છે ને એ અહીંયા 80 લાખ છે, 80 લાખ પુટ છે. હવે આગળ કેટલો જમ્પ તમે બતાવો છો તે જોવાનું રહેશે. ચેન્જ બતાવો, ચેન્જના હિસાબે તમને સમજવા મળશે કે જે આ 500ના પુટ રાઇટર્સ છે તે ગઈકાલે અહીંયાથી ખાસ બહુ નથી આવ્યા, એ જે જૂના ઊભા હતા એ જ છે. અહીંયા કોલ રાઇટર્સ જ નવા આવ્યા છે. એટલે આવી સ્થિતિમાં વિદેશી રોકાણકારોનો પણ લોંગ શોર્ટ રેશિયો કહું ને હું તમને 25-75 છે. એટલે 25% એ લોકો માત્ર લોંગ છે, બાકી 75% શોર્ટ છે અને એમની પોઝિશન્સ હજુ પણ નેગેટિવ છે. હું એટલે જ ઉછાળામાં બહુ કોન્ફિડન્સ નથી જોઈ રહ્યો અને એનું રીઝન આ જ છે, કારણ કે ઓપન ઇન્ટરેસ્ટનો ડેટા પણ એટલો તેજીને સપોર્ટિવ નથી. તમે જુઓ ગઈકાલે પુટ કપાઈ ગયા છે 22,500ના, 22,200ના પણ પુટ કપાયા છે, 300, 400, 450. ઇવન ગઈકાલે આટલી સરસ રિકવરી ન્યૂનતમ સ્તરોથી આવી તો પણ 22,000ના પુટમાં તો એક્ઝિટ જ જોવા મળી રહી છે અને કોલમાં જ બધી જગ્યાએ એન્ટ્રી છે. એટલે થોડો પ્રોબ્લેમ તો જોવા મળી રહ્યો છે. વોલ્ટિલિટી બહુ જબરદસ્ત હશે, અકલ્પનીય હશે. થોડું સાવચેત રહેવું, ધ્યાન રાખવું જરૂરી બને છે. હવે આવો અહીંયાથી ખાસ બેંક નિફ્ટીની આપણે વાત કરીશું. નિફ્ટી બહુ સરસ રીતે રિકવર થવાની કોશિશ કરી રહ્યું છે. બેંક નિફ્ટીએ ગઈકાલે જરા નેગેટિવ સરપ્રાઇઝ આપી. બેંક નિફ્ટીના 15 મિનિટના ચાર્ટ્સ છે, પછી આપણે ડેલી ચાર્ટ્સ પર જોઈએ, પણ પહેલાં 15 મિનિટના ચાર્ટમાં ગઈકાલે જુઓ સેટઅપ કેવી રીતે બન્યો. તમે ગેપ ડાઉન ઓપન થયા, રાઈટ, ઉપરના સ્તરોથી નીચે સરસ બોટમ બનાવવાની કોશિશ કરી, પણ મને નેગેટિવ સરપ્રાઇઝ જે છે તે આ જગ્યાએ મળી જરા. બેંક નિફ્ટી અત્યાર સુધીનું સ્ટ્રોંગેસ્ટ કોમ્પોનન્ટ હતું. માર્કેટને બચાવવા માટે બેંક નિફ્ટી જ આગળ આવતો હતો, પણ હવે શું થયું, ગઈકાલે બેંક નિફ્ટીએ એ જે તાકાત હતી ને એ તાકાત ગઈકાલે ગુમાવી દીધી અને તમારો સુપર ટ્રેન્ડ જેમ જેમ નીચે આવ્યો ને એમ થોડું ટેન્શન વધી ગયું. નો ડાઉટ તમે પછી રિકવરી કરી, પણ એ એવી કંઈ ખાસ નહોતી અને છેલ્લી જે મૂવ હતી તે પણ કોન્ફિડન્સ તો નથી અપાવતી. હવે આજે તમે ફરી એકવાર 50-700 આસપાસ જે છે તે જવાની કોશિશ કરશો, કેમ કે 400 પોઈન્ટ નિફ્ટી એટલે ટેકનિકલી 800 પોઈન્ટ બેંક નિફ્ટી, 750-700 પોઈન્ટ બેંક નિફ્ટી મજબૂતી બતાવે. એટલે જોઈએ હવે તમે જો 50,000ને ઉપર આવી જાઓ છો અને ઇનફેક્ટ 50-500ને ઉપરનો બંધ મળી જાય છે તો કંઈક આપણે વધારે વિચારીશું. ડેઇલી ચાર્ટ્સ હોય તો ડેઇલી ચાર્ટ્સ પર નજર કરી લઈએ. બેંક નિફ્ટીના એક દિવસના ચાર્ટ્સ પર નજર કરીશું તો ત્યાં તમને જોવા મળશે કે જે ગેપ છે તે બહુ મોટા ગેપ છે. એટલે આવી સ્થિતિમાં એ ટેન્શન જે છે તે સોલ્વ થવું જરા જરૂરી છે. આ 15 મિનિટના ચાર્ટ્સ છે. આગળ પછી એવું હોય તો 1 મહિનાના ચાર્ટ્સ પર નજર કરી લઈએ. હવે ખાસ પરિસ્થિતિ જે બનતી જોવા મળી રહી છે તેના પર આપણે નજર કરીશું. તો આ 15 મિનિટના ચાર્ટ પર આપણે સમજ્યા કે ન્યૂનતમ સ્તરોથી તમને જે છે તે અહીંયાથી ખાસ પરિસ્થિતિ જોવા મળી રહી છે. 1 મહિનાના ચાર્ટ્સ પર પણ આપણે સાથે સાથે નજર કરી લઈએ. એટલે આપણને સમજવા મળે કે જે તળિયાનું લેવલ છે ત્યાંથી ફરી 6 મહિનાના કન્સોલિડેશનના ઝોનમાં તમે આવી રહ્યા છો. સો આ ડેઇલી ચાર્ટ્સ છે બેઝિકલી કે જેમાં તમે જુઓ સુપર ટ્રેન્ડ ફાઇનલી તમે જે છે તે બેંક નિફ્ટીએ ગઈકાલે તોડ્યો હતો આટલા દિવસો બાદ, પણ તળિયેથી રિકવરી બહુ જબરદસ્ત કરી. મને પ્રોબ્લેમ એ છે કે આ જે સુપર ટ્રેન્ડ તોડ્યો ને તેને કારણે આઈડિયલ સ્ટેટમાં તો બેંક નિફ્ટીમાં હવે થોડી નર્વસનેસ આવવી જોઈએ, પણ ટેકનિકલી બેંક નિફ્ટી છે બહુ સ્ટ્રોંગ, ન્યૂનતમ સ્તરોથી ખરીદદારી સારી આવે છે. એટલે આ જે મારી કન્ફ્યુઝન છે હું તમને એટલા માટે પ્રોજેક્ટ કરી રહ્યો છું કારણ કે માર્કેટમાં એટલો કોન્ફિડન્સ આપણને જોવા નથી મળી રહ્યો અને બેંક નિફ્ટીએ ગઈકાલની જે મૂવ આપીને એ ડેફિનેટલી ટેન્શનવાળી હતી. નો ડાઉટ તળિયેથી રિકવર સારા થયા, તમારી 200 દિવસની મૂવિંગ એવરેજ રિક્લેમ કરી લીધી, બધું જ થયું, પણ તેમ છતાં પણ અકલ્પનીય મૂવ માટે તૈયાર રહેવું પડે. ગેપ અપ ઓપનિંગ બાદ 800 પોઈન્ટની મજબૂતી જુઓ, તમારો ક્લોઝ હતો 49, 900 ને 860 આસપાસ, બરાબર. હવે અહીંયાથી 500-800 પોઈન્ટ તમે ગણો એટલે તમે ફરી 50-500 અને 50,000 આ જે ઝોન છે એમાં આવી જશો, રાઈટ. સો અહીંયા કેન્ડલ બન્યા બાદ 50-500 ને ઉપર ટકો છો કે નહીં તે પહેલો મુદ્દો, અને ત્યારબાદ ઉપર રેઝિસ્ટન્સ શું છે ખબર છે 847, કેમ કે એ તમારી 10 દિવસની મૂવિંગ એવરેજ આવે છે. જુઓ આ 10 દિવસની મૂવિંગ એવરેજ આવે છે અને એ સપોર્ટ બાદ તમે એ રેઝિસ્ટન્સ બાદ તમે જો સપોર્ટ લેશો તો એ 400 આસપાસનું હશે, કેમ કે 20 દિવસની મૂવિંગ એવરેજ અને 200 દિવસની મૂવિંગ એવરેજ ત્યાં છે. એટલે 400 અને 500 ની ઉપર જો બંધ આપી દે ને તો બેંક નિફ્ટી વધારે તેજી બતાવી શકે તેમ છે. ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ.
ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી બહુ જ વોલ્ટિલિટી છે, ત્યારે ક્લેરિટી તમને મંથલી ચાર્ટ્સમાં એવી તો નહીં જ મળે. નો ડાઉટ પુટ રાઇટર્સ બધા ઊભા જરૂર છે, પણ ગઈકાલે હાલત ખરાબ થઈ ગઈ હતી બેંક નિફ્ટીમાં. હું તમને ચેન્જમાં બતાવીશ. આગળ 50,000માં પુટ ઊભા છે, કોલ અહીંયા આવ્યા છે 50,000માં. આજે આ કોલ રાઇટર્સ ફસાશે, ગેપ અપ આવશે, ત્યારે જોઈએ આગળ શું થાય છે. ચેન્જ બતાવો. ચેન્જમાં બેંક નિફ્ટીના ચેન્જમાં તમને જોવા મળશે ઓપન ઇન્ટરેસ્ટમાં. જુઓ, ગઈકાલની જે તેજી હતી, એટલે કે રિકવરી હતી તળિયેથી, તેમાં પુટ રાઇટર્સને એક્ઝિટ લેવાનું શા માટે જરૂર પડી? કારણ કે તેઓ લોસમાં હતા. ટેકનિકલી બેંક નિફ્ટી સ્ટ્રોંગ હતો, પણ આ જે લોસ બુક થયા ને પુટ રાઇટર્સના, તેના કારણે બેંક નિફ્ટીમાં કોન્ફિડન્સ ઘવાઈ ગયો. પ્લસ ગઈકાલે બેંક નિફ્ટીમાં ઓપ્શન્સ બાઇંગ કરીને ગયા છે વિદેશી રોકાણકારો. યાદ રાખો, તમને મેં ઉપર ડેટાની વાત કરી હતી, રાઈટ? તો એવી સ્થિતિમાં 49,000 અને 50,000 આ બંનેમાંથી પુટમાંથી એક્ઝિટ થવી, તે થોડી ટેકનિકલ શિફ્ટ બતાવે છે બેંક નિફ્ટીમાં. આ એક દિવસ હું બેનિફિટ ઓફ ડાઉટ આપીશ આજે. બેંક નિફ્ટી પર હું કોન્ફિડન્સ હવે જેવો પહેલાં હતો ને એવો હું નહીં આપું. થોડો પ્રોબ્લેમ છે, અને એટલા માટે જ માર્કેટના ઘટાડામાં કદાચ પાર્ટિસિપેશનમાં હવે બેંક નિફ્ટી ન આગળ વધી જાય ને એ આપણે સમજવાનું રહેશે. તો દર્શક મિત્રો, નિફ્ટી બેંક નિફ્ટી બંનેની વાત કરી, લેવલ્સ મેં કયા છે, પણ હું તો એમ કહીશ કે હમણાં થોડો સમય માર્કેટમાં ડાયટ કરી લો, ઉપવાસ કરી લો તો વધુ સારું, કારણ કે વોલ્ટિલિટી બહુ જબરદસ્ત છે. ટાઈમ પર તમે જો પ્રોફિટ કે લોસ બુક નહીં કરો તો પછી એ ક્યાં ગુણાકાર જશે તેની કોઈ કલ્પના નથી. અને જો તમે ભૂલે ચૂકે ઓપ્શન સેલિંગ કરતા હો તો ખરેખર ધ્યાન રાખવાની જરૂર છે, કારણ કે ઓપ્શન સેલિંગમાં તો ગમે તે બાજુ કોઈ પણ પ્રકારનો લોસ ઓપન થઈ શકે તેમ છે. સો પ્લીઝ 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 2 વખત વિચારો અને ત્યારબાદ માર્કેટમાં કારોબાર કરો તો વધારે યોગ્ય રહેશે. આવો એક બ્રેકનો સમય થઈ ગયો છે. બ્રેક બાદ મારા સહયોગી યોમિક જોડાશે. તેમની પાસેથી સ્ટોક સ્પેસિફિક એક્શન શું પોસિબલ છે ચર્ચા કરીએ બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આગળ વધીએ અને ભારતીય માર્કેટ્સ બસ થોડી ક્ષણોમાં પ્રી ઓપનિંગ બિટ્સ તમને આપી દેશે. એ પ્રી ઓપનિંગ બિટ્સ કેવા રહેવાના છે તે તો ઓબ્વિયસલી આપણે સમજવાના છીએ, પણ એ પહેલાં અત્યારે ગિફ્ટ નિફ્ટી જે ઇન્ડિકેશન આપી રહ્યા છે તેના પર આપણા સૌ કોઈની નજર. લગભગ 350 પોઈન્ટ, એટલે 400થી થોડા નીચે જરૂર આવ્યા છીએ. 368 પોઈન્ટ અત્યારે બતાવે છે, એટલે માર્કેટ્સ ડેફિનેટલી બહુ વોલેટાઇલ ખુલશે. તેજી આવ્યા બાદ તેજી ટકે છે કે નહીં, જો ઉપરના સ્તરોથી મંદી આવી તો એ મંદી ટકે છે કે નહીં, કંઈ પણ કહેવું મુશ્કેલ છે. ટ્રમ્પ સાહેબ પોતે આમ નક્કી કરીને બેઠા છે, પણ ચીન સાથે જે હવે અમેરિકા અને ચીનની વચ્ચેનો જે પ્રોબ્લેમ છે એ કઈ રીતે વધે છે, અને તેનાથી અલ્ટિમેટલી જોવા જાઓ ચીનનું નુકસાન એ ભારતનો ફાયદો છે. તમે એક વસ્તુ એક સ્પષ્ટપણે યાદ રાખો, જેટલું પણ ચીન અગ્રેસિવ થશે ભારતને તેનો સીધો ફાયદો થવાનો છે. એટલે યા તો ચીન અને અમેરિકાની લડાઈમાં અમેરિકાએ નમતું જોખવું પડે, યા તો ચીને નમતું જોખવું પડે, યા તો આ બધે બાખડી પડે, અને એનો અલ્ટિમેટલી નુકસાન સમગ્ર વિશ્વને થાય. પણ બધી જ પરિસ્થિતિમાં ભારત એક એડવાન્ટેજ તરીકે સામે આવશે. કેમ કે આ પહેલાં પણ જ્યારે કોવિડ સમયે તમને યાદ હોય તો ચાઇના +1 થયું હતું, તો એ +1 કોણ હતું? એ +1 મોટા ભાગે ભારત હતું. હા, 70%થી વધુ ભારત હતું, પણ 30%માં તમને બીજા નાના દેશો જેમ કે તાઇવાન આવી જાય, થાઈલેન્ડ વગેરે આવી જાય, કે જ્યાં પણ ઇલેક્ટ્રોનિક પ્રોડક્શન થાય છે. એ દેશોના પણ થોડો ફાયદો જરૂર મળ્યો હતો, પણ મોટા ભાગે ફાયદો ભારતને મળ્યો હતો. સો આ વખતે પણ ચીનને જ્યારે નુકસાન થવા જઈ રહ્યું છે, તેઓ લડાઈ લડવા તૈયાર છે, અમેરિકાની સામે ઊભા રહેવા તૈયાર છે. નો ડાઉટ એ પોતાના સ્વમાન માટે લડી રહ્યા છે કે ભાઈ તમે ગમે ત્યારે આવીને આવી રીતે દાદાગીરી ના કરી શકો, પણ ચીને એ પણ યાદ રાખવું જોઈએ કે અમેરિકા પર તેમણે ટેરિફ લગાવેલા છે. હવે એ ટેરિફને ઉપર તમે બીજા ટેરિફ લગાવી રહ્યા છો, એટલે એ પ્રોબ્લેમ છે અમેરિકાને. પણ ચીન કદાચ એ વસ્તુ હવે યા તો એમને પોતાની તાકાત બતાવવી છે, એટલે માટે એવું ખાસ જે છે તે ખાસ આટલું બધું કરી રહ્યા છે, અને અથવા તો એમને ખરેખર ગ્લોબલ જાયન્ટ જે બનવાની એમની મહેચ્છા છે તેના ભાગ સ્વરૂપેની સ્ટ્રેટેજી કદાચ આ હોઈ શકે. આવો આગળ વધીએ. હવે સ્ટોક સ્પેસિફિક તમારે કયા કાઉન્ટર્સ રડાર પર રાખવા જોઈએ તેના પર આપણે ચર્ચા કરીશું. સહયોગી યોમિક આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. યોમિક, રોલર કોસ્ટર ડે 2 આજનો દિવસ છે. બહુ જ બધી વોલેટિલિટી રહેવાની છે. આવી સ્થિતિમાં પહેલાં તો ફટાફટ આપણે જાણી લઈએ કે સ્ટોક્સ આજે કયા વોચ લિસ્ટમાં એડ કરવાના છે. જી યસ, બિલકુલ. ગુડ મોર્નિંગ. હવે આપણે વાત કરીએ આજે સ્ટોક સ્પેસિફિક આપણને એક્શન જોવા ઘણા બધા સ્ટોક છે કે જ્યાં આપણને એક મોટી હલચલમાં જોવા મળશે, કારણ કે સમાચાર આપણને એક બધા સ્ટોકમાં કંઈક ને કંઈક જોવા મળી રહ્યા છે. સૌથી પહેલાં આપણે કરીએ Q4 અપડેટ્સ છે, કે જેમાં ટાઇટનના Q4 અપડેટ્સ આવે છે. Q4માં એમની જે સ્ટેન્ડ અલોન જે કારોબાર છે એ ગ્રોથ કર્યો છે 25% અહીંયાથી. સાથે જો એમના જે રિટેલ નેટવર્ક માટે એમના Q4માં
કુલ 72 નવા અહીંથી તેઓ સ્ટોર ઓપન કર્યા છે અને હવે આ સાથે એમની જે કુલ સ્ટોરની સંખ્યા 3312 અહીંયાથી પહોંચી ગઈ છે. અને હવે આપણે જો સેગમેન્ટ વાઇઝ વાત કરું તો સૌથી પહેલાં આઈકેર સેગમેન્ટ કે જેમાં અહીંથી 18% ગ્રોથ જોવા મળ્યો છે. સામે તમે જો એમની જો ફ્રેગ્રન્સ સેગમેન્ટ છે કે એમાં અહીંથી 26% ગ્રોથ જોવા મળ્યો છે. કેરેટલાઇન બિઝનેસ 22%થી ગ્રોથ કર્યો છે અને જ્યારે તમે જ્વેલરી બિઝનેસમાં નજર કરો તો જ્વેલરીમાં તમને અહીંથી 24% ગ્રોથ અહીંથી જોવા મળ્યો છે. એટલે ઓવરઓલ દરેક સેગમેન્ટ વાઇઝ કંપની ક્યાંક ને ક્યાંક બેટર પરફોર્મ કર્યું છે. એટલે કે ટાઇટન રડા પર છે. નેક્સ્ટ સ્ટોક તમારા રડા પર આવો જે છે મહિન્દ્રા કંપનીના બે સમાચાર છે. એક પહેલાં તમને જણાવતું એ છે એમના માર્ચના જ અપડેટ આવે છે. માર્ચમાં એમનું જે ઉત્પાદન છે 24% વધીને 88,701 યુનિટ અહીંથી જોવા મળ્યું છે. બીજું એમનું જે ટોટલ વેચાણ છે સેલ્સ એ આપણને અહીંથી 19% ગ્રોથ થઈને 79,751 યુનિટ્સ તેઓ સેલ કર્યા છે. માર્ચ તેમનું એક્સપોર્ટ ઘણું જમ્પ બતાવે છે. 163% જમ્પ બતાવે છે અને 4,143 યુનિટ્સ તેમણે એક્સપોર્ટ કર્યા છે. અને બીજા સમાચાર કંપનીમાં એ છે કે એમણે મહિન્દ્રા એડવાન્સ ટેકનોલોજી નામથી નવી સબસિડીની રચના કરી છે. એટલે કે આ સ્ટોક છે કે જ્યાં મોટી હલચલમાં જોવા મળશે, જે જરૂરથી તમારું વોચલિસ્ટમાં હોવું જોઈએ. તમારા વોચલિસ્ટમાં બીજો નેક્સ્ટ સ્ટોક એ હોવો જોઈએ એ છે BEL એટલે કે ભારત ઇલેક્ટ્રોનિક્સ. અહીંયા તમને રક્ષા મંત્રાલય તરફથી કુલ ₹2,210 કરોડનો ઓર્ડર મળ્યો છે. આ ઓર્ડર સ્પેસિફિક જે ઇલેક્ટ્રોનિક વોરફેર સૂટ માટે અહીંથી ઓર્ડર તેમને અહીંથી પ્રાપ્ત થયો છે. અને કે નાણાકીય વર્ષ 2026માં હવે આ ઓર્ડરની સાથે કુલ તેમને ₹2,803 એમની ઓર્ડરની ટોટલ વેલ્યુ થઈ છે કે અત્યાર સુધી આટલા તેમને 2,803 કરોડના અહીંથી ઓર્ડર મળ્યા છે. નેક્સ્ટ તમારા રડા પર હોવો જોઈએ તો એ છે ઓવરઓલ OMC થીમ, ઓઇલ માર્કેટિંગ થીમ. કે ગઈકાલે ઓલરેડી આપણે જોયું કે સમાચાર આવ્યા હતા ચાલુ માર્કેટે કે પેટ્રોલ અને ડીઝલ એના ઉપર ₹2 પર લીટર એક્સાઇઝ ડ્યુટી વધારી છે. હવે સરકારે એની જાહેરાત આપી કે આ જે ડ્યુટી વધારવામાં આવી છે તેની પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ અસર નહીં થાય, એટલે કે એ ભાવ યથાવત રહેશે. અને ત્રીજો એ સમાચાર એ પણ છે કે ઓલરેડી જે LPG સિલિન્ડર છે આજથી ₹50 પર સિલિન્ડર એથી ભાવ વધારો લાગુ પડશે. એટલે કે સ્વાભાવિક છે કે દરેક ઓઇલ માર્કેટિંગ કંપની આજના દિવસે રડા પર રહેશે. નેક્સ્ટ સ્ટોક વાત કરું તો આપણે અહીંયાથી રડા પર હોવો જોઈએ તે છે રિયલ એસ્ટેટથી બ્રિગેડ એન્ટરપ્રાઇઝ. મૈસૂરમાં તેઓ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ માટે અહીંથી કરાર કર્યા છે અને એના માટે કુલ તેઓ 10 એકરમાં જમીન અહીંયાથી તેઓ ખરીદી અને તેઓ અહીંયાથી પ્રોજેક્ટ બનાવતા જોવા મળશે. કુલ સ્ક્વેર મીટર વાત કરું તો 0.37 મિલિયન સ્ક્વેર ફીટ અહીંથી એરિયા તેઓ ડેવલપ કરતા જોવા મળશે અને આ પ્રોજેક્ટની કુલ વેલ્યુ ₹225 કરોડ સામે આવી રહી છે. એટલે સ્વાભાવિક છે કે આ સ્ટોકમાં પણ એક ડેવલપમેન્ટ જોવા મળ્યું છે. એટલે કે આજે આપણને મુવમેન્ટમાં પણ ડેવલપમેન્ટ જોવા મળશે. લેમન ટ્રી હોટલ્સ કે અહીંયા પણ તેમણે કરાર કર્યા છે. દાર્જિલિંગમાં નવી હોટલ ઓપન કરવા માટે તેઓ કરાર કર્યા છે અને એમની જે સબસિડિયરી કંપની છે કાર્નેશન દ્વારા તેઓ અહીંથી આની જે રચના એટલે હોટલ બનાવતા જોવા મળશે, મેનેજ કરશે અને કે નાણાકીય વર્ષ 2026માં આ ઓપન થતી આપણને જોવા મળશે હોટલ, એટલે કે લેમન ટ્રી હોટલ પણ રડા પર હશે. હવે વાત કરીશું બીજા બે સ્ટોક કે જે રિયલ એસ્ટેટથી બિલોંગ કરે છે. કંપનીના અપડેટ આવે છે બંનેના. સૌથી પહેલાં આપણે જોઈએ તો શોભામાં એમનું Q4 અપડેટ્સમાં કુલ એમનું જે સેલ્સ છે 22% નજીક ગ્રોથ બતાવે છે, જે 1,836 કરોડ આવે છે વાર્ષિક બેઝિસ, પરંતુ ક્વાર્ટરલી બેઝિસ વધારે જમ છે 32% અહીંયાથી ત્યાં ગ્રોથ જોવા મળ્યો છે. હવે એમનું જો જોઈએ તો એમનું કુલ ₹11,751 પર સ્ક્વેર ફીટના ભાવે કુલ 1.56 મિલિયન સ્ક્વેર ફીટનું તેઓ અહીંથી વેચાણ કર્યું છે. એટલે ક્યાંક ને ક્યાંક આ પણ આંકડો સારો છે. અને નાણાકીય વર્ષ 2025માં કુલ એમની જે વેચાણ વેલ્યુ છે 5.5% અહીંયાથી ઘટી છે, ઘટીને 6,277 કરોડ જોવા મળી છે. નેક્સ્ટ ગોદરેજ પ્રોપર્ટીના જો આપણે નંબર જોઈએ તો અહીંયા એમને જે કુલ બુકિંગ વેલ્યુ છે એ 7% વધીને 10,163 કરોડ આવી છે વાર્ષિક બેસિસ અને યર બેસિસ આપણને 87%નો, એટલે કે ક્વાર્ટરલી બેસિસ કંપનીએ બહુ ઘણું પરફોર્મન્સ સારું કર્યું છે. નાણાકીય વર્ષ 2025માં એમની જે બુકિંગ વેલ્યુ છે એ 31% વધીને 23,444 કરોડ આવી છે અને કુલ તેમણે 3,703 ઘરોનું અહીંથી તેઓ વેચાણ કર્યું છે. અને જે સ્ક્વેર ફીટ વાઇઝ વાત કરીએ તો 7.52 મિલિયન સ્ક્વેર ફીટનું અહીંથી વેચાણ જોવા મળ્યું છે. હવે આ બધા વાત થઈ ગઈ સ્ટોક. હવે આજે શું ખાસ છે એની ઉપર નજર કરીએ તો આજે સૌથી પહેલાં જે ખાસ છે એ છે આપણે સેન્સેક્સની વીકલી એક્સપાયરી. સેન્સેક્સ કોન્ટ્રાક્ટની વીકલી એક્સપાયરી છે એટલે સ્વાભાવિક છે કે આજે જ્યારે મોટા ઓપન થઈશું, જ્યારે ગેપઅપ ક્યાંક ને ક્યાંક મોટી વોલેટિલિટી જોવા મળશે. તો સ્વાગત. માર્કેટ્સ ઓપન થઈ ચૂક્યા છે અને અત્યારે ફિલહાલ જે રીતે માર્કેટની પરિસ્થિતિ છે, ગેપ અપ ઓપનિંગ સરસ તમને જોવા મળી. સારા મજબૂતી સાથેની ઓપનિંગ બાદ સારી વાત એ છે કે 22,446 જે તમારા ઓપનિંગના લેવલ છે ત્યાં તો તમે આવ્યા જ નથી. ઇનફેક્ટ 22,500 સરસ રીતે તમે મેન્ટેન કરી રહ્યા છો, એટલે એક બહુ સારા સમાચાર. તમારા ઇન્ટ્રાડે હાઈઝ 22,577 છે. જ્યાં સુધી એટલીસ્ટ 22,500 પણ તમે જાળવી રાખી રહ્યા છો ત્યાં સુધી કોઈ ટેન્શન નથી. હવે બેંક નિફ્ટી પર નજર કરો. બેંક નિફ્ટી ઇન્ટ્રાડે હાઈઝ બનાવી રહ્યો છે રાઇટ નાઉ જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે. દેટ શોઝ કે બેંક નિફ્ટીમાં ફરી એકવાર કોન્ફિડન્સ પરત ફર્યો છે, પ્લસ જે શોર્ટ પોઝિશન્સ હતી તે ધીરે ધીરે અહીંયાથી કદાચ સ્ક્વેર ઓફ થવાની શરૂઆત થઈ છે. હવે બેંક્સ
લીડ લે છે, મિડ કેપ સ્મોલ કેપ લીડ લે છે તેજી તરફ, તો તમને વધારે તેજી તરફનું સંકેત જે છે તે જોવા મળશે. બાકી હજુ પણ નિફ્ટીની હાલત જે છે તે એટલી સારી નથી. પણ હા, ગઈકાલે જે ખાસ તળિયું બન્યું હતું 21,743નું, ત્યાંથી તમે સરસ રીતે ઉપર આવી ચૂક્યા છો અને ઓલમોસ્ટ અત્યારની સ્થિતિમાં 700 પોઈન્ટથી વધુ ગઈકાલના લોથી અને ઓપનના લેવલથી ઇનફેક્ટ તમે રિકવર થઈ ચૂક્યા છો તેવું માનો. હવે નિફ્ટીના આવી સ્થિતિમાં સેક્ટર કયા પરફોર્મ કરી રહ્યા છે તે જોઈ લો. જુઓ, પહેલાં ગઈકાલે કોઈ પણ સેક્ટર એવું નહોતું કે જે લીલા નિશાનમાં હોય. આજે કોઈ પણ એવું સેક્ટર નથી કે જે લાલ નિશાનમાં હોય. સૌથી ઓછો ફાર્મા પણ વધેલો છે 1% આસપાસ. પણ સામે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાં સૌથી સારી ખરીદદારી છે, રિયલ એસ્ટેટમાં સારી ખરીદદારી છે, સરકારી બેંક્સમાં છે, મેટલમાં છે. વધુ વાતચીત કરીએ. આપણી સાથે બુલવેવ રિસર્ચના અમિત પસ્તાગિયા અને મારા સહયોગી યોમિક પણ જોડાઈ ચૂક્યા છે. સર, સ્વાગત. સૌથી પહેલાં ગુડ મોર્નિંગ. સેટઅપ સમજી લઈએ. સારી મજબૂતી સાથે ઓપન થયા છીએ. ગેપ અપ છે. હવે આ ગેપ અપ પહેલાં જે ગેપ ડાઉન હતું અને આજનું ગેપ અપ છે, વેવ શું કહી રહી છે? શું પ્રકારના ફોર્મેશન નિફ્ટી, બેંક નિફ્ટી બંનેમાં? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ એવરીવન. અને વાત કરીએ નિફ્ટીમાં, તો નિફ્ટીમાં ગઈકાલે આપણે એક મેજર ક્રેશ જોવા મળ્યું. એક 1000 પોઈન્ટનું ગેપ ડાઉન, જે એક 2020 પછી પહેલું આટલું મોટું એક ગેપ ડાઉન જોવા મળ્યું હતું. ઇલેક્શનના જે રિઝલ્ટ વખતે આપણે મોટો ફોલ જોવા મળ્યો, પણ ગેપ ડાઉન નહીં હતો. પણ જોવામાં ગેપ ડાઉન તો ગઈકાલે 1000 પોઈન્ટનું ગેપ ડાઉન હતું અને આજે પાછું એક ગેપ અપ જોવા મળી રહ્યું છે. તો કશે ને કશે માર્કેટમાં એક અનસર્ટેનિટી ક્લિયર દેખાઈ રહી છે. અને આપણે જોઈએ વિક્સ ઉપર, તો વિક્સ પણ એક અત્યારે હાઈ ઉપર બની રહ્યું છે. તો માર્કેટમાં એક વોલેટાઇલ રહેશે એવું ક્લિયર અહીંયા જોવા મળી રહ્યું છે. તો એક સેફ ટ્રેડર તરીકે એક હાલમાં નિફ્ટી બેંક નિફ્ટીમાં ટ્રેડિંગ એવોર્ડ થવું જોઈએ એવું મારું માનવું છે. પરંતુ અગર વાત કરીએ તો ઉપરમાં 22,923 લેવલ એકવાર જોવા મળી શકે છે આવનારા અઠવાડિયામાં. તો આ એક લેવલ ધ્યાનમાં રાખવું જોઈએ. આને એક હું સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ જોઈ રહ્યો છું. તો નિફ્ટીમાં ઉપરમાં એક 22,923 લેવલ જોવા મળી શકે છે. અગર વાત કરીએ બેંક નિફ્ટીમાં, તો બેંક નિફ્ટીમાં પણ જે એક ગઈકાલે એક પ્રાઇસ હતી કે એક મૂવિંગ એવરેજ અને ફિબોનાચી લેવલથી એક રિવર્સલ જોવા મળ્યું છે. એક 49,300નું એક સપોર્ટ અહીંયા જોઈ રહ્યો છું અને ત્યાંથી એક ગેપ ડાઉન જોવા મળી રહ્યું છે. પરંતુ ઉપરમાં એક તમને બધા જણાવવા માંગીએ છીએ કે રેઝિસ્ટન્સ લેવલ જે છે તે ઓલમોસ્ટ 50,951ની આજુબાજુ એક રેઝિસ્ટન્સ બની શકે છે બેંક નિફ્ટી માટે. અને એક ફિબોનાચી લેવલ પણ છે અને મૂવિંગ એવરેજ ઉપર એક રેઝિસ્ટન્સ અહીંયા જોવા મળી રહ્યું છે. તો એક ઇમ્પોર્ટન્સ લેવલ 51,000 બેંક નિફ્ટીમાં પણ જોવા મળી શકે છે. અને ત્યાંથી મે બી પોસિબલ પાછો એક ડિક્લાઇન પણ જોવા મળી શકે છે. કારણ કે માર્કેટમાં જે પ્રમાણે આપણા ન્યૂઝ ઇવેન્ટ ચાલી રહી છે, તો એ પ્રમાણે પોસિબલ એક છે કે 51,000 એક રેઝિસ્ટન્સ બની શકે છે બેંક નિફ્ટી માટે. જી બિલકુલ. તો ઓવરઓલ આપણે વાત થઈ નિફ્ટી અને બેંક નિફ્ટી કે જેની ઉપર આપણે ફોકસ રાખવાનું રહેશે. પરંતુ આવો નજર કરીએ હવે આજની તેજીના માર્કેટમાં કયા સ્ટોક છે કે જે સૌથી બેસ્ટ પરફોર્મ કરી રહ્યા છે. તો નજર કરીએ નિફ્ટીમાં 50માંથી 50 કંપની પોઝિટિવ એટલે કે ગ્રીન નિશાનમાં કારોબાર કરી રહ્યા છે. સ્ટોક ઓફ ધ ગેઇનર કહીએ તો ટાઇટન ઓલરેડી પરિણામ આવ્યા, બ્રોકરેજ હાઉસ આવ્યા તરફથી રિપોર્ટ આવ્યા છે કે જેની ઉપર આપણને સ્ટોકમાં સારી પોઝિટિવિટી જોવા મળી. 6%ની તેજી જોવા મળી છે. શ્રીરામ ફાઇનાન્સ 5%ની તેજી ત્યાં. ભારત ઇલેક્ટ્રોનિક્સ રક્ષા મંત્રાલય તરફથી અહીંયા પણ ઓર્ડર મળ્યો, 4%ની તેજી ત્યાં છે. બજાજ ફિન્સર્વ, અદાણી પોર્ટ્સ, અદાણી એન્ટરપ્રાઇઝ, એસબીઆઈ, અલ્ટ્રાટેક, સિમેન્ટ, એક્સિસ બેંક દરેકમાં 2 થી 3%થી પણ વધારે તેજી આપણને જોવા મળી છે. આજે એક પણ સ્ટોક એવો નથી આજે નિફ્ટીમાં કે જે નેગેટિવ કારોબાર કરી રહ્યો. સામે નજર કરીએ નિફ્ટી 500 સૌથી વધારે મજબૂતી વર્ધમાન ટેક્સટાઇલમાં આપણે જોવા મળી હતી વાર્ષિક દરમિયાન. પરંતુ જો આજે ડેઇલીમાં જોઈએ આપણે તો એક છે વિજય ડાયગ્નોસ્ટિક, ટાઇટન, જ્યોતિ સીએનસી, એમસીએક્સ કે જેમાં 5%થી વધુની તેજી જોવા મળી રહી છે. એટલે કે ઓવરઓલ આજે આપણને ક્યાંક ને ક્યાંક સારી એવી ખરીદારી જોવા મળી રહી છે ગઈકાલના ઘટાડા બાદ. તો અમિત સર, તમારી પાસે આવીશ. આવા જ્યારે માર્કેટ ફરીથી તેજીના મૂડમાં આવે છે તો તમે કયા સ્ટોકમાં અહીંથી ખરીદીની સલાહ આપશો સર? એક સ્ટોક હું રેકમેન્ડ કરવા માંગીશ, નેસ્લે ઇન્ડિયા. અગર નેસ્લેમાં 2,300નું જો બ્રેકઆઉટ થાય તો એની ઉપર બાય કરવું જોઈએ. સ્ટોપ લોસ તમે રાખી શકો 2,100નો અને ઉપરમાં 2,500 અને 2,770ના ટાર્ગેટ જોવા મળી શકે નેસ્લેમાં. તો હાલમાં આગળ જોઈએ નેસ્લે તો એક વીકલી ટાઈમ ફ્રેમમાં મૂવિંગ એવરેજ અને ટ્રેડ લાઇનના સપોર્ટ ઉપર કન્ટિન્યુઅસ 3-4 મહિનાથી ટ્રેડ કરી રહ્યું છે અને એક બેઝ અહીંયા બની ચૂક્યું એવું લાગી રહ્યું છે. તો એક નેસ્લેમાં એન્ટ્રી કરી શકાય છે 2,300ના બ્રેકઆઉટની ઉપર, 2,500 અને 2,770ના ટાર્ગેટમાંથી. અને સ્ટોપ લોસ અહીંયા રહેશે 2,100. 2,500, 2,700 બે ટાર્ગેટ્સ, 2,100ના સ્ટોપ લોસ સાથે નેસ્લે તમને અહીંયાથી ખાસ સલાહ બનતી જોવા મળી રહી છે. નજર રાખવાની રહેશે. સર, સ્ટોક ઓફ ધ ડે તરીકે નેસ્લે તમે જરૂર પસંદ કર્યો છે, પણ મારે નથી અહીંયા ખાસ બીજો સ્ટોક નથી એટલે હું ટાઇટન પર ચર્ચા કરીશ. બિકોઝ મલ્ટિપલ બ્રોકરેજ રિપોર્ટ્સ છે સર, અને ટાઇટન જે છે તેમાં આજે બહુ મોટી તેજી, ઇનફેક્ટ 6% આસપાસની તેજી એક સમયે આપણને જોવા મળી ચૂકી છે.
ટાઇટન સર જે પ્રકારે ખરાબ પરિસ્થિતિમાં હતો ત્યાંથી બહાર આવવાની કોશિશ કરી રહ્યો છે. મલ્ટિપલ રિપોર્ટ્સ પણ છે, સમાચારો પણ ખાસ એમના બિઝનેસ અપડેટના છે. સમજાવો સર કઈ રીતે જોવાનું રહેશે? અગર ટાઇટનની વાત કરીએ તો એક ફ્લેટ કરેક્શન પેટર્ન ઓલમોસ્ટ અહીંયા કમ્પ્લીટેડ જોવા મળી રહ્યું છે અને એક અને બાય ઓન ડિપ્સ કરી શકાય છે. અગર પ્રાઇસ નીચે આવે છે 3000ની આજુબાજુ ડેફિનેટલી એમાં એક નવી એન્ટ્રી કરી શકાય છે અને ઉપરમાં 3500ના ટાર્ગેટ બની શકે છે ને ટાઇટન માટે. તો આ સ્ટોક પર યાદ રાખવું જોઈએ. જે પ્રમાણે એક વોલ્યુમ સાથે એક મોમેન્ટમ જોવા મળી છે, એક અપસાઇડિંગ મોમેન્ટમમાં પોસિબલ છે અપ ટુ 3500. તો 3500ના ટાર્ગેટ માટે આમાં બાય ઓન ડિપ્સ કરી શકાય છે. ઓકે, બાય ઓન ડિપ્સ કરવાની સલાહ અહીંયાથી ખાસ બની રહી છે. અત્યારે ફિલહાલ નજર રાખીશું. આવો એક ક્વિક બ્રેકનો ફિલહાલ સમય થઈ ગયો છે. વિરામ લઈ લઈએ અને વિરામ બાદ આપણી આ રજૂઆતને આગળ વધારીએ. બ્રેક બધા સ્વાગત છે. આગળ વધીએ. ભારતીય માર્કેટ્સ જોઈ રહ્યા છે ઉપલા સ્તરોથી થોડા નીચે જરૂર આવ્યા છે, પણ ડેફિનેટલી વોલ્ટિલિટી ઇન્ડેક્સ એટલો અત્યારે ફિલહાલ ઉથલપાથલ બતાવે છે કે તમારા જોખમ વધી રહ્યા છે. હવે વિક્સ કૂલ ઓફ થશે તો તમારા પ્રીમિયમ મેલ્ટડાઉન થશે. આવતીકાલે યાદ રાખો એક્સપાયરી છે, આવતીકાલે સાપ્તાહિક એક્સપાયરી છે અને તેના માટે જે ગુરુવારે માર્કેટમાં રજા છે એટલે આવતીકાલે જ બધું એક્શન એક્સપાયરી સ્પેસિફિક અને આજે પ્રી એક્સપાયરી સ્પેસિફિક તમને એક્શન બધું જોવા મળવાનું છે. સ્ટોક સ્પેસિફિક મારે વાત કરવી છે. અહીંયાથી 2-3 સ્ટોક્સ બહુ જબરદસ્ત હાઇલાઇટ થઈ રહ્યા છે, જેમાં સિક્વન્ટ સાયન્ટિફિક ખાસ ડિસ્કસ કરવો જોઈએ આપણે. બહુ જબરદસ્ત તેજી જે છે તે આ સ્ટોકમાં આજના દિવસે આવી છે. અત્યારે ફિલહાલ કંઈક 6.5-7% ઉપર જે સ્ટોક એક વખત એક્શનમાં છે. સમજી લઈએ કઈ રીતે જુઓ છો તમે અત્યારે અમિત સર? સિક્વન્ટ સાયન્ટિફિક સારી તેજી આજે સ્ટોકમાં જોવા મળી રહી છે. અગર સિક્વન્સ સાયન્ટિફિકની વાત કરીએ તો પ્રાઇસ હાલમાં એક વીકલીમાં જોવા મળતું એક મૂવિંગ એવરેજમાં બ્રેકડાઉન છે ડેલી અને વીકલી બધા ટાઈમ ફ્રેમમાં, અને પ્રાઇસ એક ડિક્લાઇન છે ઓલમોસ્ટ છેલ્લા 4-5 મહિનાથી. દિવાળીથી અગર જોઈએ ઓક્ટોબર મહિનાથી એક આમાં એક શાર્પ ફોલ જોવા મળી રહ્યો છે. તો કોઈ પ્રોપર હજુ પણ રિવર્સલ નથી અથવા તો કોઈ સપોર્ટથી બાઉન્સ બેક નથી જોવા મળી રહ્યું. તો એક આમાં એક બ્રેકઆઉટની વેટ કરવી જોઈએ ટ્રેડ લાઇન અથવા કોઈ પણ પેટર્નના, ત્યારબાદ એમાં નવી એન્ટ્રી કરવી જોઈએ. ઉપરમાં એક રેડિસ્ટન્સ લેવલ જોઈ રહ્યું છું 150ની આજુબાજુ. તો એક સ્ટ્રોંગ રેડિસ્ટન્સ બની શકે છે આ લેવલ. તો કોઈની પાસે હોલ્ડ છે તો આ લેવલની આજુબાજુ એક્ઝેક્ટલી સરળ હશે અને પ્રોપર બ્રેકઆઉટ થાય ત્યારબાદ નવી એન્ટ્રી કરવી જોઈએ આ સ્ટોકમાં. જે બિલકુલ. તો ઓવરઓલ આપણે વાત થઈ સિક્વન્ટ. હવે આપણે નેક્સ્ટ થીમ વાત કરીશું તો એ છે ડિફેન્સ સેક્ટર, કે જેમાં જે સારી એવી તેજી જોવા મળી છે. આપણે જોઈએ HAL, પારસ ડિફેન્સ, મઝગાઉ ડોક, સી બિલ્ડર રિલેટેડ દરેક સ્ટોક છે કે જેમાં જે સારી એવી તેજી જોવા મળી છે. પરંતુ એક સ્ટોક મારે ખાસ ચર્ચા કરવો છે મઝગાઉ ડોક. ઓલરેડી જોયું તો લાસ્ટ આપણે વીક હતું કે જેમાં આપણને કંપનીનો જે OFS આવ્યો હતો અને OFS બાદ જે આપણને જો સ્ટોકમાં ખાસું એવું આપણને નેગેટિવ પરફોર્મન્સ જોવા મળ્યું. 2525 રૂપિયા ફ્લો પ્રાઇસ લઈને આવ્યો ત્યારે સ્ટોક ઓલરેડી 27 રૂપિયા હતો. 27 સુધી તે સ્ટોક 2300ની આજુબાજુ આવી ગયો હતો. હવે આજે ઓલરેડી સમાચાર છે કે એમની બોર્ડ બેઠકનું આયોજન છે, એમાં તેઓ ઇન્ટરિમ ડિવિડન્ડ ઉપર વિચારણા કરવાના છે. એટલે કે સમાચારથી તો ફૂલફિલ આપણે બ્લોકબસ્ટર સ્ટોકમાં જોવા મળ્યું છે. પરંતુ અત્યારે 2390 પર છે સર, તો મઝગાઉ ડોકમાં કઈ રીતે વ્યૂ રહેશે? અગર મઝડોકની વાત કરીએ તો પ્રાઇસમાં એક ટ્રાયંગલ બ્રેકઆઉટ બાદ એક જે એનો ટાર્ગેટ ઓલરેડી એચીવ છે અને સાથે જે ન્યૂઝ આવી હતી એક OFSની, તો જ્યારે પણ એક OFS ન્યૂઝ આવી ત્યારબાદ સ્ટોકમાં એક સારો એવો ડિક્લાઇન જોવા મળે છે. અને અત્યારે જો અગર ચાર્ટ પેટર્ન જોવામાં આવે તો એક કોમ્પ્લેક્સ ક્રશમાં પ્રાઇસ એન્ટર થઈ ચૂકી છે. તો એક સાઇડ વેઝ મોમેન્ટમ આ સ્ટોકમાં આવનારા દિવસોમાં જોવા મળી શકે છે એવું લાગી રહ્યું છે. તો આ સ્ટોકને હાલમાં એવોઇડની સરળ રહેશે. એક પેટર્ન્સ પ્રોપર કમ્પ્લીટ થાય ત્યારબાદ આમાં નવી એન્ટ્રી કરવી જોઈએ. તો એકવાર આ સ્ટોકને એવોઇડની સરળ છે. અવોઇડનો વ્યૂ અહીંયાથી ખાસ બની રહ્યો છે. સર M&M નજર કરી લઈએ. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, બિકોઝ એમના બિઝનેસ અપડેટ સામે આવી ગયા અને માર્ચ મહિનામાં એમનું પ્રોડક્શન કંઈક 24% વધ્યું છે, નવા મોડલ આવી ગયા છે અને એમનું સેલ્સ પણ 19% વધ્યું છે માર્ચ મહિનામાં. એક્સપોર્ટ સારું વધ્યું છે, બધી પરિસ્થિતિ સારી, પ્લસ સ્ટોક ખાસો એવો કરેક્ટ પણ થઈ ચૂક્યો છે. તમે કઈ રીતે જુઓ છો? ઇન્ડિકેશન શું કહી રહ્યા છે હવે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા માટે? તેજી કરવી જોઈએ અહીંયા નવી? અગર મહિન્દ્રાની વાત કરીએ તો પ્રાઇસ એક ફ્લેટ કરેક્શન પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે અને એક એન્ડિંગ ડાયોગોનલ પેટર્ન અથવા તમે કહી શકો કે ફોલિંગ વેજ પેટર્નનું અહીંયા ફોર્મેશન થઈ રહ્યું છે. તો એક ડાઉન સાઇડની એક વેવ હજુ પણ આમાં પેન્ડિંગ જોવા મળી રહી છે, જે ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ શકે છે 2350ની આજુબાજુ. તો 2350ના લેવલની વેટ કરવી જોઈએ અને જો આ લેવલની આજુબાજુ પ્રાઇસ આવે તો ડેફિનેટલી 2350 પાસે એક નવી એન્ટ્રી કરી શકાય છે મહિન્દ્રા. ઓકે, તો આ વાત આપણે મહિન્દ્રા. નેક્સ્ટ સ્ટોક આપણે વાત કરીએ તો એ છે બ્રિગેડ એન્ટરપ્રાઇઝ. ઓલરેડી સ્ટોકમાં સમાચાર હતા કે કંપનીએ
મૈસૂરમાંથી રેસિડેન્શિયલ પ્રોજેક્ટ માટે અહીંથી કરાર કર્યા છે. 10 એકર જમીનમાં તેઓ આ પ્રોજેક્ટ ડેવલપ કરતા જોવા મળશે અને એમાં કુલ 0.37 મિલિયન સ્ક્વેર ફૂટમાં તેઓ અહીંથી એરિયા ડેવલપ કરશે અને પ્રોજેક્ટની વેલ્યુ કુલ 225 કરોડ હતો. અને આ સમાચાર આવ્યા બાદ સ્ટોકમાં સારી એવી તેજી આપણને જોવા મળી. જોઈએ તો ગઈકાલનું ક્લોઝિંગ 895 હતું. એક સમયે 944ના હાઈ પણ બન્યા 5% તેજી સાથે, પરંતુ ઉપરથી થોડીક તેજી અત્યારે આપણને ફિસલ આઉટ થઈ છે. 2.5% મજબૂતી અત્યારે જોવા મળી છે. 920 ઉપર કારોબાર કરી રહી છે. સર, બ્રિગેડ એન્ટરપ્રાઇઝ અગર બ્રિગેડની વાત કરીએ તો પ્રાઇસ એક સપોર્ટ ઉપર તો ઊભું જ છે, પરંતુ જે પ્રમાણે આમના માર્કેટનો મોમેન્ટમ છે, ન્યૂઝ બેઝ ઇવેન્ટ ચાલી રહી છે, એક પ્રોપર સ્ટ્રોંગ બ્રેકઆઉટ વોલ્યુમ સાથે મને ત્યારબાદ આ સ્ટોકમાં નવી એન્ટ્રી કરી શકાય છે. તો એકવાર સપોર્ટ એટલો બાઉન્સ બેક અહીંયા જોવા મળી રહ્યો છે, પરંતુ સાથે સાથે એક ટ્રેન્ડલાઇનના પણ જો બ્રેકઆઉટ મળી જશે તો એની ઉપર એક અપસાઇડની મોમેન્ટમ જોવા મળી શકે. તો વેટ એન્ડ વોચ કરવું જોઈએ એક બ્રેકઆઉટ માટે પ્રોપર વોલ્યુમ સાથે, ત્યારબાદ આ સ્ટોકમાં નવી એન્ટ્રી કરી શકાય. તો નવી એન્ટ્રી કરવી હોય તો આ સંકેતો અત્યારે ફિલહાલ જે છે તે ખાસ આપણે ધ્યાન પર રાખવાના રહેશે. આવો આગળ વધીએ, બીજા સંકેતો પર નજર કરીએ. અત્યારે ફિલહાલ જે સ્ટોક્સમાં બઝ આજના દિવસે બની રહ્યો છે તેમાં અત્યારે IGI એક આપણે જોવા જોઈએ. ઇન્ટરનેશનલ જેમોલોજીકલ ઇન્સ્ટિટ્યૂટ અત્યારે 3.5% નીચે છે. બીજા બધા ગોલ્ડ સ્ટોક્સની સામે IGI એટલે કે આ ઇન્ટરનેશનલ જેમોલોજીકલ ઇન્સ્ટિટ્યૂટ IGIL ઇનફેક્ટ કહેવું જોઈએ આપણે, જેમાં તમને અત્યારે ફિલહાલ મંદીના સંકેત બનતા જોવા મળી રહ્યા છે. નિફ્ટી 500નો સર ટોપ લૂઝર છે. રિસેન્ટલી લિસ્ટેડ એટલે ચાર્ટ હિસ્ટ્રી બહુ છે નહીં, બટ જે કંઈ પણ અવેલેબલ છે તેને જોતા 350ને કઈ રીતે ટ્રીટ કરવું જોઈએ સર આ સ્ટોકમાં? અગર IGIની વાત કરીએ તો એકવાર એનો જે IPO આવ્યું ઓલમોસ્ટ ડિસેમ્બર 2024માં, ત્યારબાદ એમાં એક કન્ટિન્યુઅસ ફોલ જોવા મળી રહ્યો છે. તો એક અહીંયા ABC પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું એવું મને લાગી રહ્યું છે. તો એક 325ના લેવલનું એકવાર વેટ કરવું જોઈએ. જો 325ની ઉપર પ્રાઇસ સસ્ટેન કરે છે અને ત્યાંથી કોઈ રિવર્સલ તો ડેફિનેટલી એ લેવલની ઉપર બાય કરી શકાય છે. પરંતુ જો 325નું જો બ્રેકડાઉન થશે તો નીચેમાં 280ના લેવલ પણ જો બ્રેકડાઉન થાય એવું લાગી રહ્યું છે. તો એક વેટ એન્ડ વોચ કરવું જોઈએ 325ના લેવલ માટે. અગર આની ઉપર સસ્ટેન રહી છે તો ડેફિનેટલી આમાં એક નવી એન્ટ્રી કરી શકાય. જી બિલકુલ, ઓવરઓલ વાત આપણે IGIની, પરંતુ હવે આપણે સેક્ટર સ્પેસિફિક હવે નજર કરીએ તો જે ઘણા દિવસોથી જોઈએ તો લૂઝર તરીકે સામે આવ્યું તો આજે ક્યાંક ને ક્યાંક મજબૂતી બતાવી રહી છે. 2.5%ની નિફ્ટી IT આજે જોઈએ તો 10 સ્ટોક પોઝિટિવ છે. ઇન્ફોસિસ 3.5%ની મજબૂતી, કોફોર્સ 3%ની મજબૂતી, પર્સિસ્ટન્ટ, એમ્ફેસિસ, ટેક મહિન્દ્રા દરેકમાં આપણને 1.5 થી 3% સુધીની મજબૂતી જોવા મળી છે. હવે સ્વાભાવિક છે કે હવે આપણે સૌથી પહેલાં જ્યારે રિઝલ્ટની શરૂઆત થશે 10 તારીખે, પહેલું આપણે જે રિઝલ્ટ આવવાનું છે TCSનું, જ્યારે આપણે માર્કેટ બંધ છે, પરંતુ હવે શરૂઆત જે થશે IT કંપનીથી થશે. એટલે સ્વાભાવિક છે કે અત્યારે તો જે એક્શન જોવા મળી છે, હજુ પણ આવનારા સમયમાં આપણને IT સેક્ટર છે કે જેમાં વધારે એક્શન જોવા મળી છે. તો અમિત સર, એક વખત નિફ્ટી ITનો વ્યૂ આપી દો કે ઓવરઓલ ખાસું આપણને કરેક્શન થયું છે, તો ક્યાંક ને ક્યાંક બોટમ આવું તમે જોઈ રહ્યા છો, અને બીજું કે કોઈ સ્ટોક પસંદ હોય તમને ITનો તે પણ જણાવશો. અગર નિફ્ટી ITમાં વાત કરીએ તો એક સ્ટોક સ્પેસિફિક વાત કરીએ TCS માટે, તો જે પ્રમાણે જોઈએ તો એક TCSમાં પણ એક કરેક્શન પેટર્ન રનિંગ છે જે ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ શકે છે 2800ના લેવલની આજુબાજુ. અગર 2800 લેવલની વાત કરીએ તો એક ટ્રેન્ડલાઇન સપોર્ટ, ફિબોનાચી અને મૂવિંગ એવરેજના પણ સપોર્ટ અહીંયા લોંગ ટર્મમાં જોવા મળી રહ્યા છે. તો 2800 સુધી લેવલની વેટ કરવી જોઈએ TCSમાં, ત્યારબાદ આમાં નવી એન્ટ્રી કરી શકાય છે. વાત કરીએ ઇન્ફોસિસમાં, તો ઇન્ફોસિસમાં પણ જોઈએ તો એઝ પર ઇલિયોટ એક ફ્લેટ કરેક્શન પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે અને એમાં હજુ પણ એક લાસ્ટ વેવ હજુ પણ પેન્ડિંગ લાગી રહી છે. તો આ વેવ આપણી કમ્પ્લીટ થઈ શકે છે ઓલમોસ્ટ 1200ના લેવલની આજુબાજુ. તો જો ઇન્ફોસિસ પણ જો 1200ની આજુબાજુ આવે તો ડેફિનેટલી આમાં એક નવી એન્ટ્રી કરી શકાય છે. અને 1200ની આજુબાજુ જો અગર જોઈએ તો પ્રીવિયસ હાઈથી ઓલમોસ્ટ 40%નો ફોલ અહીંયા જોવા મળી શકે છે. તો એકવાર વેટ કરવી જોઈએ 1200ના લેવલની. આજની જે મોમેન્ટમ છે એ ગઈકાલે જે ગેપડાઉન ઓપનિંગ હતું એની એક મોમેન્ટમ છે કે એને એક રિકવર કરી રહ્યું છે, પરંતુ હજુ પણ આમાં એક લાસ્ટ પેન્ડિંગ છે એવું લાગી રહ્યું છે. એક 1200ના લેવલની એક વેટ કરવી જોઈએ ઇન્ફોસિસ માટે. 1200નું લેવલ રાહ જોવાની સલાહ બની રહી છે. આમ પણ પરિણામો હવે આવવાના છે, એટલે એ બધું પણ ખાસ ધ્યાને રાખવું જરૂરી રહેશે. સર, મિડ કેપ અને સ્મોલ કેપ આપણા બંને ઇન્ડેક્સના પણ રિવ્યૂ લઈ લઈએ એક વખત તમારા પાસેથી, બિકોઝ અહીંયા પણ ખાસા એવા કરેક્શન બાદ આજે જે બાઉન્સ આવ્યો છે સસ્ટેન શરૂઆતમાં નથી થયો, બિકોઝ નવા ડેઝ લોને નજીક છે અત્યારે મિડ કેપ અને સ્મોલ કેપ બંને. તો આ સ્થિતિમાં વેવ શું કહી રહી છે, અહીંયા શું પરિસ્થિતિ બની શકે? અગર મિડ કેપની વાત કરીએ CNXમાં તો એક 38% પર એક સપોર્ટ લઈ રહ્યો છે પ્રાઇસ, અને ઓલમોસ્ટ અહીંયા એક ફ્લેટ કરેક્શન પેટર્નનું કમ્પ્લીશન અહીંયા જોવા મળી રહ્યું છે. તો એક બ્રેકઆઉટની પ્રોપર વેટ કરવી જોઈએ. અગર ઇન્ડેક્સમાં જો 51800ના જો બ્રેકઆઉટ થશે તો એક અપસાઇડમાં સારી એવી મોમેન્ટમ જોવા મળી શકે છે મિડ કેપ માટે. તો આ એક લેવલની વેટ કરવી જોઈએ, ત્યારબાદ સ્ટોક્સમાં પણ તમે નવી એન્ટ્રી કરી શકો છો મિડ કેપ માટે.
જે બિલકુલ તો ઓવરઓલ આપણે વાત થઈ મિડકેપની, પરંતુ આવો નજર કરીએ આપણી ભારતની દિગ્ગજ કંપની રિલાયન્સનું પરફોર્મન્સ તો આજે આપણને 0.5% મજબૂતી જોવા મળી છે. એક ટાઈમે આજે આપણને 1186 હાઈ જોવા મળે, પરંતુ ફરીથી ડે લો બાજુ તમે આવી ગયા છે. અને આ સ્ટોકમાં જોઈએ તો સતત હવે કહી શકાય કે આમ નરમાસ બાજુ આ સ્ટોક જતો જોવા મળી છે. સર ગઈકાલે જોઈએ તો આપણે રિલાયન્સમાં 1114 નવા 52 વીક લો બન્યા હતા, જ્યાંથી થોડીક ખરીદારી આવી, પરંતુ આજે પણ જોઈએ તો સતત પ્રયત્ન એ જ જોવા મળી રહ્યા છે કે જે હાઈથી ક્યાંક ને ક્યાંક દબાણ આવી રહ્યું છે. તો સર હવે રિલાયન્સ ઉપર પણ વ્યૂ આપી દો કે શું વ્યૂ રહેશે ઓવરઓલ આપણે શોર્ટ ટર્મ પર્પઝ કે મિડ ટર્મ પર્પઝથી સર? અગર રિલાયન્સની વાત કરીએ તો એક એબીસી પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે અને અહીંયાથી એક રિવર્સલ જોવા મળી શકે છે ઉપરની સીવીઓ માટે, અને પ્રાઇસ ઓલમોસ્ટ 1325-1370 લેવલ રિલાયન્સમાં જોવા મળી શકે છે. તો એક બાય સાઇડનું મોમેન્ટમ રાખી શકે છે રિલાયન્સ માટે. તો એક પ્રીવિયસ લો ને તમે સ્ટોપ લોસ રાખી શકો છો ઓલમોસ્ટ 1110 આજુબાજુ, અને ઉપરમાં 1325-1370 લેવલ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે. આગળ વધીએ, જરા નજર કરીએ, થોડું માર્કેટને અલગ પર્સ્પેક્ટિવથી જોવાની જરૂર છે, કારણ કે જે પ્રકારે વોલ્ટિલિટી છે તે ડેફિનેટલી તેને પહોંચી શકાય એમ નથી. આ સ્થિતિમાં જરા સેક્ટર પર જો નજર કરીએ તો ઓઇલ એન્ડ ગેસ અત્યારે નબળું પડી રહ્યું છે. ઓઇલ એન્ડ ગેસ સેક્ટર પર અને ઓએમસીઝ પર એક બ્રોકરેજ રિપોર્ટ આવ્યો છે, જે હું તમને સ્ક્રીન પર બતાવીશ. ઓઇલ એન્ડ ગેસ સેક્ટર અત્યારે માત્ર 0.5% તેજી ટકાવી રાખી રહ્યું છે. ગઈકાલે સરકારે જે છે તે ખાસ એક્સાઇઝ ડ્યુટી પેટ્રોલ અને ડીઝલ પર વધારી, મતલબ સસ્તા ક્રૂડનો ફાયદો જે ઓઇલ માર્કેટિંગ કંપનીઓને મળી રહ્યો હતો તે ફાયદો સરકાર લઈ જશે, પણ સામે એલપીજી પર નુકસાન થઈ રહ્યું છે. આ બધી જ ઓઇલ માર્કેટિંગ કંપનીઓને તે એલપીજીના નુકસાનને ભરપાઈ પણ સરકાર જ કરશે. ઉપરથી ₹50 પર સિલિન્ડર એલપીજીના પ્રાઇઝીસ પણ વધારી દીધા છે સરકારે. સો સર, ઓઇલ એન્ડ ગેસ સેક્ટરનો જે ઇન્ડેક્સ છે પહેલાં તો એ જુઓ તમે. CNX ઓઇલ એન્ડ ગેસ નિફ્ટીનો ઓઇલ એન્ડ ગેસ 9905 પર અત્યારે ચાલી રહ્યો છે. અને ઓઇલ માર્કેટિંગ કંપનીઓમાંથી તમને કોઈ પસંદ હોય તો, બિકોઝ એક તરફ ક્રૂડના ભાવ સસ્તા છે, પણ આ કંપનીઓના પોતાના નફામાં બહુ ફરક નહીં પડે, કારણ કે સરકારે એક્સાઇઝ ડ્યુટી વધારી દીધી છે. સો આઈડિયલ સ્ટેટમાં એમના જે માર્જિન છે ₹14 પર લીટર આસપાસના સમથિંગ એ જ રહેશે. અગર ઓઇલ અને ગેસમાં વાત કરીએ તો એક IGL મારા રેડારમાં છે. હાલમાં એક ઓલમોસ્ટ એક ફ્લેટ કરેક્શન પેટર્ન અહીંયા કમ્પ્લીટ જોવા મળી રહ્યું છે, અને પ્રાઇસમાં એક ઇમ્પલ્સિવ પણ સ્ટાર્ટ થઈ ગઈ છે, અને અત્યારે હાલમાં એક સેકન્ડ વેવ ઓલમોસ્ટ કમ્પ્લીટ છે 180 લેવલની આજુબાજુ. તો અગર IGLમાં 200નું જો બ્રેકઆઉટ થાય છે તો ડેફિનેટલી આમાં એક નવી એન્ટ્રી કરી શકાય છે 180ના સ્ટોપ લોસ સાથે, અને ઉપરમાં 256 284 સુધીના ભાવ આ સ્ટોકમાં જોવા મળી શકે. તો એક વેટ કરવી જોઈએ 200ના લેવલની. જો IGLમાં 200નું બ્રેકઆઉટ થશે તો ઉપરમાં સારી એવી મોમેન્ટમ જોવા મળી શકે છે. તો આ એક સ્ટોક રેડરમાં રાખી શકાય છે ઓઇલ અને ગેસ માટે. જે બિલકુલ, તો ઓઇલ એન્ડ ગેસમાં તમે IGL ઉપર ખાસ કરીને ફોકસ કરી શકો છો. પરંતુ હવે સર એક થીમ વાત કરીએ મેટલની, તો એ પણ હવે સ્ટોક આપણે જોઈએ તો મેટલ સ્ટોક ખાસા દબાણમાં જોવા મળે છે. ઇવન આપણે જોઈએ તો ઘણા લોકોનું આપણે પરફોર્મન્સ જોઈશું તો 20-30% માત્ર એક વીકમાં આપણને તૂટી ગયા છે. હવે સ્વાભાવિક છે કે જે ગ્લોબલ ટ્રેડ જે ચાલી રહ્યો છે US અને જે અત્યારે ચાઇના વચ્ચે, કે એક બાદ તેઓ એક નવા ટેરિફ એકબીજા ઉપર લગાવી રહ્યા છે, એટલે કે પરિસ્થિતિ ગંભીર છે, જેના કારણે ઓવરઓલ મેટલ સેક્ટર છે આપણે અહીંથી સફર કરતું જોવા મળ્યું છે. તો હવે સર આજે પણ જોઈએ તો ઓપનિંગ બાદ ક્યાંક ને ક્યાંક ન્યૂનતમ સ્તર ઉપર આપણને મેટલ ઇન્ડેક્સ જોવા મળી રહ્યું છે. તો હવે મેટલ ઇન્ડેક્સને આપણે અહીંથી કઈ રીતે વ્યૂ લેવો જોઈએ, અને બીજું કે આપણે ખાસ સ્ટોક સ્પેસિફિક વાત કરીએ તો કે હિન્ડાલ્કો સામે આવી રહ્યો છે, કે જેમાં 14% ઘટાડા પણ માત્ર એક અઠવાડિયામાં જોવા મળ્યું છે. સર અગર હિન્ડાલ્કોની વાત કરીએ તો પ્રાઇસ એક ફ્લેટ કરેક્શન પેટર્નનું એક ફોર્મેશન થઈ રહ્યું છે, અને એક હજુ પણ ડિક્લાઇન આ સ્ટોકમાં પોસિબલ છે. તો એક મેટલના બધા સ્ટોકમાં એક પ્રોપર બ્રેકઆઉટની વેટ કરવી જોઈએ ટ્રેડ લાઇનના યા આપણી કોઈ પણ પેટર્ન્સના, અને ત્યારબાદ નવી એન્ટ્રી કરી શકાય છે. અગર જોવામાં આવે તો ટાટા સ્ટીલ પણ અગર જોઈએ તો પ્રીવિયસ હાઈથી ઓલમોસ્ટ 25%, મતલબ એક અઠવાડિયામાં 25%નો ફોલ એમાં પણ જોવા મળ્યો. તો મેજર એક ફોલ છે આ મેટલ સેક્ટરમાં, જે પ્રમાણે એક ન્યૂઝ બેઝ અહીંયા ઇવેન્ટ જોવા મળી રહી છે. તો એકવાર બધી ન્યૂઝને એકવાર સ્ટેબલ થવા દેવી જોઈએ, અને પ્રોપર બ્રેકઆઉટ્સ આવે ત્યારબાદ મેટલમાં એન્ટર કરવી જોઈએ. તો હાલમાં એક એવોઇડની સલાહ રહેશે મેટલ સેક્ટરમાં. ઓકે, અવોઇડનો વ્યૂ બની રહ્યો છે. નિફ્ટી પોતાના ડેઝ લોને નજીક છે, બેંક નિફ્ટી નજીક છે, મિડ કેપ સ્મોલ કેપ ડેઝ લો નવા બનાવી રહ્યા છે. અત્યારે ફિલહાલ જ્યારે પરિસ્થિતિ ખરાબ બની રહી છે ત્યારે વિક્સ ફરી એકવાર તમારો વધવા લાગ્યો છે. માર્કેટે મને લાગે છે ગઈકાલે જે પેલા ટ્રમ્પ સાહેબના સમાચાર આવ્યા હતા કે ભાઈ ટેરિફ પોસ્ટપોન કરી દેશે, બટ દેટ વોઝ ફેક ન્યૂઝ. 90 દિવસ ટેરિફ પાછળ લઈ રહ્યા છે તેવા સમાચાર પર કદાચ રિએક્શન મે બી ગેપ અપ આપી દીધું હોય, બટ હવે એ ડાયજેસ્ટ કરી રહ્યા છે કે ભાઈ એવું કંઈ નથી, અને ટેરિફમાં પણ કંઈ સારો સુધારો તો નથી થયો, બટ માર્કેટમાં એક ઉછાળો હતો જેને હવે કદાચ ડાયજેસ્ટ કરવાની કોશિશ માર્કેટ્સ કરી રહ્યા છે. સર, આ સર સમય થઈ ગયો છે રજા લેવાનો. અમિત સર, આપના ડિસ્ક્લોઝર્સ.
મેં જે પણ સ્ટોક રેકમેન્ડ કર્યા છે મારું કંઈ હોલ્ડિંગ નથી, પરંતુ અમારા ક્લાયન્ટમાં હોલ્ડિંગ હોઈ શકે છે અને 100 માં એની વખતે ઘણો ઘણો આભાર. થેન્ક યુ સર, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર અપડેટ્સ માટે થઈને. તો ભારતીય માર્કેટ્સ અત્યારે ફિલહાલ લીલા નિશાનમાં તો છે, 1.25% મજબૂતી અત્યારે ફિલહાલ કન્ટિન્યુ થઈ રહી છે અને ઓવરઓલ બેંક નિફ્ટી, મિડ કેપ, સ્મોલ કેપ બધા જ લીલા નિશાનમાં. પણ હાઇલાઇટ ઓફ ધ ડે એ છે કે તમે ઉપલા સ્તરોથી ઘટીને નીચે આવ્યા છો અને અત્યારે ડેઝ લોને આસપાસ માર્કેટ્સ પહેલા પોણા કલાકમાં કારોબાર કરી રહ્યા છે. આ સાથે જ આ શોમાં હાલ બસ આટલું જ. મને અને યોમિકને આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है।